અત્યારે વડોદરાની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને અમે થાળીના વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને ઘણા બધાનું રિકમેન્ડેશન હતું કે તમે બાસુંદી રેસ્ટોરન્ટમાં જરૂરથી વિઝિટ કરજો. એમ્બિયન્સ અહીંનું અંદરનું ખરેખર બહુ સારું છે. લંચ માટે અહીંયા ઘણા લોકો વડીલો જમવા માટે આવેલા છે. જમવાનું કેવું લાગ્યું એ ખાલી પૂછવાનું છે. The best. ધ બેસ્ટ શું વધારે પસંદ આવ્યું? Basundi. Nice dal. All two type of dal is good. બંને દાળ Even પસંદ આવી? it is excellent. હું ને મારા બ્રધરે 2019માં બાસુંદીની સ્થાપના કરી હતી. ઓકે. અને અત્યારે કેટલા વડોદરામાં કેટલા રેસ્ટોરન્ટ? વડોદરામાં ટોટલ 2 બ્રાન્ચ છે બાસુંદીની. એક સંગમ 4 રસ્તા છે અને બીજી વાસના ભાઈની છે. થાળીનો જે કોન્સેપ્ટ છે એની અંદર કેટલી નંબર ઓફ આઇટમ હોય છે? ટોટલ 3 સ્વીટ આપવામાં આવે છે. એક લિક્વિડ સ્વીટ ને 2 ડ્રાય સ્વીટ. 3 ફરસાણ આપવામાં આવે છે. એક ફ્રાય ફરસાણ, એક બોઇલ ફરસાણ ને લાઈવ ચાટ. ઓકે. 4 સબ્જી સર્વ કરવામાં આવે છે. ગ્રીન સબ્જી, કઠોળ સબ્જી, પોટેટો સબ્જી ને એક પંજાબી સબ્જી. બરાબર. રોટી, પૂરી, થેપલા 3 હોય છે. ડિનરમાં બિસ્કિટ ભાખરી પણ આપીએ છીએ બરાબર. થેપલાની જગ્યાએ. ગુજરાતી દાળ રાઈસ, કઢી ખીચડી 2 રાખીએ છીએ બંને ટાઈમ. બંને ટાઈમ. અને છાશ, પાપડ, ચટણી, કચુંબર આખી આ રીતની થાળી હોય છે આપણી. ઓકે. પણ અત્યારે મેંગોની સિઝન ચાલે છે એટલે આપણે ખાસ કરીને મેંગો રસ એમનો ટ્રાય કરશું. હા. વડોદરામાં અત્યાર સુધીમાં ઘણા રેસ્ટોરન્ટના મેં વિડીયોઝ બનાવ્યા છે. એમાંનું સારું જે તમને વધારે પસંદ આવ્યું હોય ને એમાંનું એક આ રેસ્ટોરન્ટ હવે મારા લિસ્ટમાં છે. અત્યારે વડોદરાની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને અમે થાળીના વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને ઘણા બધાનું રિકમેન્ડેશન હતું કે તમે બાસુંદી રેસ્ટોરન્ટમાં જરૂરથી વિઝિટ કરજો. વડોદરાની અંદર એમની 2 બ્રાન્ચ છે. એમાંની એક બ્રાન્ચ ઉપર અત્યારે હું થાળી જમવા માટે આવ્યો છું. બપોરનો ટાઈમ છે. એમ્બિયન્સ અહીંનું અંદરનું ખરેખર બહુ સારું છે. લંચ માટે અહીંયા ઘણા લોકો વડીલો જમવા માટે આવેલા છે. વેરાયટીની વાત કરીએ ને તો 3 પ્રકારની સ્વીટ, 4 પ્રકારના શાક, થેપલા, પૂરી, રોટલી બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ છે. અને સ્ટાર્ટરમાં એમ કહીને ચાટથી તો એ શરૂઆત કરે છે. થાળીનો ટેસ્ટ ખરેખર બહુ સારો છે. અને આ હું જે કાંઈ બી વાત કરું છું ને એ અનુભવ લઈને કરું છું. કેમ કે મારા ટી શર્ટ ઉપરથી અંદાજો આવી જશે. ટી શર્ટ એ બગડી ગયું છે. હું 100% રિકમેન્ડ કરું છું. આ જગ્યાએ આવવા જેવું છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, અહીંના ઓનરને મળીએ અને પરફેક્ટ એડ્રેસ આપણે એમની પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. જો તમે કેટલા બધા લોકો અત્યારે અહીંયા જમવા આવેલા છે. જમવાનું કેવું લાગ્યું એ ખાલી પૂછવાનું છે. The best. ધ બેસ્ટ. The best. શું વધારે પસંદ આવ્યું? Basundi. બાસુંદીની બાસુંદી વધારે પસંદ. Basundi. તમને અંકલ? મિશ્રી પણ પસંદ આવી. મિશ્રી ને બાસુંદી બંને બહુ સરસ છે. ઓકે. રિકમેન્ડ એ નાઇસ. we have enjoyed a lot. થેન્ક યુ. Overall, all the food was good. Nice dal. All two type of dal is good. બંને દાળ Even પસંદ આવી? it is excellent. Khichdi, kadi. ખીચડી કઢી અત્યારે મળે છે ને રાતે મળે છે? Nah, we tasted both. બંને ટાઈમ Rice and khichdi. બંને ટાઈમ મળશે. Yeah. શું નામ તમારું? Nitin Shah. થેન્ક યુ નીતિનભાઈ. અમે આવતા રહીશું. Yes. Okay. Thank you. કેમ છો સાહેબ? મજામાં? બસ એકદમ આનંદ. કેમ? સાહેબ બસ મજામાં. તમારો પરિચય આપી દો ને. હું નિશાન નાડા, બાસુંદી તો ગુજરાતી થાળીનો ઓનર. હા. હું ને મારા બ્રધરે 2019માં બાસુંદીની સ્થાપના કરી હતી. ઓકે. અને અત્યારે કેટલા વડોદરામાં કેટલા રેસ્ટોરન્ટ? વડોદરામાં ટોટલ 2 બ્રાન્ચ છે બાસુંદીની. એક સંગમ 4 રસ્તા છે અને બીજી વાસના ભાઈની છે. અત્યારે અમે જે આવ્યા છીએ એ જગ્યા આ એક્ઝેક્ટ વાસના ભાઈલી નીલાંબર સર્કલ પાસે એસપી પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે. ઓકે. બંને એડ્રેસ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને એન્ટર જ્યારે હું થયો ને ત્યારે મેં આ બધી જગ્યાએ નોટિસ કર્યું કે બધી જગ્યાએ મેંગોના ફોટો લગાડેલા છે, રસ રંગ. બસ આ ઉનાળો એટલે કેરીની સિઝન ચાલુ થાય એટલે આપણે એક ફેસ્ટિવલ રાખ્યો છે કેરીને લગતો. એટલે રસ રંગ એનું આપણે નામ આપ્યું છે. એટલે આવતીકાલથી અલગ અલગ કેરીને લગતી વાનગીઓ આપણે ત્યાં રોજ અલગ અલગ સર્વ થશે. આમરસ તો હોય જ છે, મેંગો ડિલાઇટ છે, મેંગો હલવો છે, પછી શ્રીખંડ છે, બાસુંદી છે મેંગોને લગતી. એમ અલગ અલગ મેંગોને રિલેટેડ બધી વસ્તુઓ અલગ અલગ રોજ શરૂ કરવામાં આવશે. ઓકે. અત્યારના શું સમય હોય છે બપોરે? સવારના 11 થી 3 લંચ ટાઈમ અને ડિનરનો 7 થી 10:15 સુધી. લંચનો ને ડિનરનો પ્રાઇસ અલગ હોય છે? સેમ જ રેટ છે, 330 રૂપીસ ઇન્ક્લુડિંગ ઓલ. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં પહેલાં વિઝિટ કરાવો. 100%. હા. થેન્ક યુ. ઓકે. અહીંયા રોટલી શેકાઈ છે આપણે. યસ, અહીંયા ટોટલી લાઈવ રોટીનું ડિપાર્ટમેન્ટ છે આખું. આપણે ત્યાં સ્વીટ ને બધું ટોટલી ઇન હાઉસ જ છે. આપણે એકે વસ્તુ બહારથી પરચેસ નથી કરતા. ઓકે. ટોટલી ઇન હાઉસ જ છે. અત્યારે બાસુંદીની પ્રિપરેશન ચાલે છે. ઓકે.
જે પીસવાળી જે તમે સ્વીટ કીધી એ પણ અહીંયા તૈયાર બધી જ વસ્તુ અહીંયા ઇન હાઉસ ઓકે એક વસ્તુ બહારથી પરચેસ કરીને સર્વ નથી કરતા, ટોટલ ઇન હાઉસ છે. ટોટલ 4 સબ્જીમાંથી આજે મેનુમાં છે ફ્લાવર જામનગરી, ઓકે. બટેકા ટમેટા રસાવાલા છે, આલુ મેથી મટર છે, તુવેર દહીંવાલા છે. આ પાર્સલ આપણે ઝોમેટો સ્વિગી બધે બંને ઝોમેટો સ્વિગીમાં પણ અવેલેબલ છે, ટેક અવે પણ અવેલેબલ છે. ઓકે. એક વ્યક્તિથી લઈને 25 વ્યક્તિ સુધીના પાર્સલ આપણે ત્યાં છે. એક વ્યક્તિનું પણ મળે, 2 થી 3 વ્યક્તિ, 4 થી 5 વ્યક્તિ, પછી 15 વ્યક્તિ ને 25 વ્યક્તિ, એમ અલગ અલગ. એટલે પાર્સલ આપણે વધારે અહીંયા જતા હશે એવું પાર્સલ થયું પણ છે. ને? ઓકે. આમાં કેટલા જણાનું પેકિંગ આવી જાય? આ 4 થી 5 જણા આરામથી જમી શકે આમાં. આપણું લાઈવ ચાટ કાઉન્ટર છે. કસ્ટમરને જે ચાટ સર્વ થાય છે એ અહીંયાથી લાઈવ બનાવીને પ્રિપરેશન કરીને સર્વ થાય છે અહીંયા. ઓકે. આનંદભાઈ, આપણું આ બેન્ક્વેટ હોલ છે વાસનાભાઈલી બ્રાન્ચ ઉપર. મિનિમમ 50 મેમ્બર, મેક્સિમમ 190 થી 200 જણની ટોટલ કેપેસિટી છે. ઓકે. એ આપણે હોલ ચાર્જ અલગથી ચાર્જ નથી કરતા, થાળીના રેટમાં જ હોલ ચાર્જ ને બધું, પાણીની બોટલ, સર્વિસ બોયથી લઈને બધું જ ઇન્ક્લુડિંગ હોય છે. ઓકે. અને આપણા મેનુ અલગ અલગ 3 રીતના મેનુ છે. એમાં કઈ રીતનું કસ્ટમર સિલેક્ટ કરે એ પ્રમાણે, અને ઉપર તમને ટોટલી ફૂડ સિલેક્શનનું પણ મળે છે. ઓકે. એ તો તમારે કાંઈ બી ફંક્શન આ જગ્યાએ કરવું હોય તો તમે ડાયરેક્ટ ભાઈનો સંપર્ક કરી શકો છો. આટલા સારા એરિયામાં આટલી સારી ફેસિલિટીઝ સાથે તમને અહીંયા બેન્ક્વેટ હોલ પ્રોવાઈડ કરે છે. હવે ભોજન ગ્રહણ કરીએ. ચલો આવો તારે. આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. તીખી દાળ છે, પછી ખાટી મીઠી એક દાળ છે, કઢી પણ છે. એક વસ્તુ આ જગ્યાની આપણને ખાસ ગમી છે, ભાઈ આપણને આગળ વાત કરી હતી કે દાળ ભાત અને કઢી ખીચડી બપોરે હોય છે અને રાત્રે હોય છે. એટલે જેને જે ખાવું હોય મોજ જ કરવાની છે. અને જે એમનું નામ છે હોટલનું બાસુંદી, એટલે અત્યારે એ પણ અહીંયા સર્વ કરી દીધી છે. આ ડ્રાયફ્રૂટ બાસુંદી છે. પણ અત્યારે મેંગોની સિઝન ચાલે છે એટલે આપણે ખાસ કરીને મેંગો રસ એમનો ટ્રાય કરશું. બાસુંદીના ઓપ્શનમાં તમને મેંગો રસ મળશે. એટલે ઓમ ટોટલ 3 જ સ્વીટ અહીંયા રાખવામાં આવે છે, પણ 3 ઓમ તો જુઓ તો મોર દેન ઇનફ છે. 2 ફરસાણ, 3 સ્વીટ, કેરીનો રસ છે, કાજુ મેસૂબ છે અને ડ્રાયફ્રૂટ હલવો છે. હવે ટ્રાય કરીએ આપણે પહાડી આલુથી પહેલાં. બટેટાનું શાક જેને પસંદ હોય ને એના માટે ખરેખર કામનું છે. પૂરીને બટેટાનું શાક ખરેખર વધારે મજા આવે છે. ગ્રેવી છે ને એકદમ ઠીક છે. જુઓ તમે, છાલવાળા બટેટા છે, કોમ્બિનેશન ખરેખર મસ્ત છે. પનીર મેથી મલાઈ, પનીર એકદમ સોફ્ટ છે, સ્લાઇટ સ્વીટનેસ આવે છે. મેથીની ફ્લેવર એકદમ લાઇટ છે. એવું નથી કે તમને વધારે મેથીની કોઈ સબ્જી ખાતો એવું લાગે. મેઇન પનીરની સબ્જી હોય ને એવું જ લાગે છે. પણ આ કોમ્બિનેશન મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે કે મેથીનું પનીરનું કોમ્બિનેશન હોય, સારું છે. હવે મારું ધ્યાન છે ને આમ તો કઈ વારનું છે ને ચાટ અને કેરીના રસ એ બાજુ છે. વેજીસ ઉપર નાખેલા છે, નીચે પૂરી છે, ખાટી મીઠી ચટણી નાખી છે. ચાટનો જે એકચ્યુઅલ ટેસ્ટ છે એ આપણને આમાં મળી જશે, ચટાકો. અને મારા માટે સિઝનનો પહેલો રસ છે આ. મસ્ત. મેસૂબ છે ને એની સાચી ઓળખ છે ને એ એની જારી ઉપરથી તમને આઈડિયા આવે. વડોદરામાં અત્યાર સુધીમાં ઘણા રેસ્ટોરન્ટના મેં વિડીયોઝ બનાવ્યા છે. હવે હું એમ કહીશ ને કે એમાંનું સારું જે તમને વધારે પસંદ આવ્યું હોય ને એમાંનું એક આ રેસ્ટોરન્ટ હવે મારા લિસ્ટમાં છે. કેમ કે સબ્જીના ટેસ્ટ ખરેખર બહુ સરસ છે. ખાસ કરીને એમની સ્વીટ છે એ બધી ઇનહાઉસ તૈયાર થાય છે, એ પણ બહુ સારો ટેસ્ટ છે. અને કઢી ખીચડી, દાળ ભાત ને એ બધી વસ્તુઓ તો હવે આપણે વિડીયોમાં ત્યાં ટેસ્ટ કરીને નહીં બતાવી શકીએ, કેમ કે હું જમવાની મજા લઉં છું. વિડીયો બહુ આપણે લેન્ધી નથી કરવો. પણ ડેફિનેટલી હું એમ કહીશ કે તમારે ફેમિલી સાથે સારી જગ્યાએ એસી રેસ્ટોરન્ટમાં બેસીને જમવું હોય તો એના માટે આ પરફેક્ટ પ્લેસ છે. વિડીયોને હવે હું અહીંયા વિરામ આપું છું. તમે લોકો વડોદરાથી જોતા હોય તો આ જગ્યાએ જે લોકો જમવા આવેલા હોય તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.